નમસ્કાર 3 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી। વાત કરી મહત્વના સમાચારોને લઈને તો જે વિગતો સામે આવી રહી છે। છોટાઉદેપુરથી નકલી કચેરી કૌભાંડ મામલે ખુલાસો થયો છે। બોડેલી સિંચાઈ વિભાગની નકલી કચેરી મામલે ખુલાસો થયો છે। પોલીસની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। પૂછપરછ દરમિયાન 21.15 કરોડની છેતરપિંડી બહાર આવી છે। અત્યાર સુધી કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એઝાઝ હુસૈન સંદીપનો ડ્રાઈવર બનીને સાથે ફરતો હતો। એઝાઝ સૈયદ આરોપીના બેંક એકાઉન્ટનું હેન્ડલિંગ કરતો હતો। 2016 થી સમગ્ર કૌભાંડ શરૂ થયું હતું। પૂર્વ પ્રાયોજના અધિકારી બીડી નીનામા, પૂર્વ પ્રાયોજના અધિકારી વીસી ગામિત અને અગાઉ પોલીસના હાથે ઝડપાયેલા અબુબકર સૈયદના ભાઈ એઝાન હુસૈન સૈયદનો છોટાઉદેપુર પોલીસે કબજો લીધો છે। અગાઉ 7 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। કુલ આરોપીનો આંકડો 10 પર પહોંચ્યો છે। આ કૌભાંડ 2016 થી શરૂ થયું હતું, જેના કારણે તે વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર બીડી નીનામા દાહોદ જેલના કબજામાં હતા। તેનો છોટાઉદેપુર પોલીસે કબજો લીધો। અગાઉ 24 એકાઉન્ટ ફ્રીઝ પણ કર્યા હતા, જેમાં 2.96 કરોડ ફ્રીઝ કર્યા હતા। અત્યાર સુધી પોલીસે 3 કરોડ 17 લાખ રૂપિયા ફ્રીઝ કરી ચૂકી છે। 4 લાખ રૂપિયા અલગ અલગ લોકો પાસે રોકડ રિકવરી કરાઈ છે। ગાંધીનગરનો એક નકલી ઓર્ડર બનાવી બેંકમાં રજૂ પણ કરવામાં આવ્યો હતો, જે તપાસમાં એવી કોઈ ઓફિસ ગાંધીનગરમાં ન હોવાનું સામે આવ્યું। 2016 થી ટોટલ 2023 સુધી 21 કરોડ 15 લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર વીસી ગામિત હતા, જેની પાછળ પોલીસ લાગેલી હતી અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા, જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના 7 દિવસના રિમાન્ડ લીધા છે। ખેડામાં નશાકારક કેમિકલ પાવડર બનાવતા યુનિટ પર દરોડા પડાયા છે। નડિયાદ જીઆઈડીસીમાં નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। ક્લોરરમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવતા હોવાનો ખુલાસો થયો છે। ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવી તેને અન્ય કેમિકલનું નામ આપીને ગેરકાયદે ઉત્પાદન કરતા કેમિકલ પાવડરનો નશાકારક ડુપ્લિકેટ તાળી બનાવવામાં ઉપયોગ થતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો। પ્રકાશ નામનો આરોપી જાતે જ આ ફેક્ટરી ચલાવતો હતો। બરફની પાટો ગોઠવી 5 દિવસ સુધી મિશ્રણને ઠંડુ કરતો। પોલીસે ફેક્ટરીમાં કામ કરતા 2 નોકરની પૂછપરછ કરી છે। નોકરોના અંધારામાં રાખીને ફેક્ટરી માલિક કામ કરાવતો હોવાનો પણ ખુલાસો છે। કાચું ખાતર બનતું હોવાની શ્રમિકોને માહિતી હતી। કેમિકલ યુક્ત પાવડરથી માણસનું મોત પણ થઈ શકે છે। પ્રકાશ ગોપનાની કરીને એક વ્યક્તિ છે, એને જીઆઈડીસીમાં વિકાસ તોસનીવાલ કરીને એક ભાઈ છે, એનો પ્લોટ ભાડે રાખેલો અને એ આ જે ક્લોરલ હાઇડ્રેટ છે એ બનાવતા હતા। ગઈકાલે એસઓજી ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે। ઘણો બધો મુદ્દામાલ કબજે કરેલ છે। અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટીરિયલ, ફાઇનલ પ્રોડક્ટ, ઇન્ટરમીડિયેટ એ ઘણી બધી બાબતો મળેલ છે। ખેડા જિલ્લામાં જે પ્રકારે ડુપ્લિકેટ હળદર, ડુપ્લિકેટ સિરપ અને જે ઝેરી પદાર્થો સામે છે, ત્યારે વધુ એક પોલીસ દ્વારા વધુ એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જ્યાં જે તાળી જે વેચાતી હોય છે બજારની અંદર, જે નશાકારક માટે ઉપયોગ કરવામાં આવતો, તાળીનું રો મટીરિયલ અહીંયા ઉત્પન્ન કરવામાં આવતું, ક્લોરાઇડ નામનો જે પાવડર છે તેમાંથી હાઇડ્રેટ કરવામાં આવતો હતો। મુંબઈનો આરોપી ખેડામાં આવી, નડિયાદ શહેરમાં આવેલી જીઆઈડીસીની અંદર આવી અને આ ગોરખ ધંધો ચલાવતો હતો। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અહીં આગળ મુંબઈનો પ્રકાશ ગોવનાની અન્ય પ્રકારના કેમિકલો લાવી જે તાળી છે તે બનાવવા માટે રો મટીરિયલ કરતો હતો, તેનું ત્યાં આગળ ઉત્પાદન કરી તે રો મટીરિયલનું વેચાણ કરતો હતો, તે પોલીસને બાતમી મળી હતી। આ સમગ્ર બાબતે પોલીસ સૂત્રોથી વધુ જે માહિતી મળી રહી છે તે પ્રકારે આ સમગ્ર અન્ય જિલ્લામાં જે તાળીનો જથ્થો પકડ્યો હતો તેની તપાસનો રેલો મુંબઈ સુધી ગયો હતો અને જ્યારે મુંબઈથી જ્યારે તપાસમાં પોલીસને ખુલ્યું તો આ જે કેમિકલ છે તે નડિયાદમાં તૈયાર થવાનું ખુલ્યું હતું। ત્યારબાદ નડિયાદ પોલીસને એની જાણ કરાઈ હતી અને પોલીસ દ્વારા ગત રોજ આ જગ્યાએ દરોડા પાડવામાં હતી। દરોડા પાડતી પોલીસને કેટલાક લીટરો આ જે પાવડર છે, જે ક્લોરાઇડ નામનો તે પાવડર અને હાઇડ્રેટ અહીં આગળ મળી આવ્યું હતું અને આ જે મુખ્ય આરોપી છે તે અહીંયાથી ભાગી છૂટ્યો હતો। હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હવે જોવું રહ્યું છે કે આ બાબત પોલીસ આગળ કેવા પ્રકારની તપાસ કરે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા, નડિયાદ। ખેડા સિરપકાંડમાં તપાસનો ધમધમાટ સામે આવ્યો છે। નડિયાદ કમળા રોડ પર આવેલી જીઆઈડીસીમાં આવેલા
ફેક્ટરીમાં રેડ પાડવામાં આવી. ખેડા એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં મોતનો સામાન બનાવતો હોવાનું સામે આવ્યું હતું. ક્રોલરમાંથી પ્રક્રિયા કરીને ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવી તેને અન્ય કેમિકલનું નામ આપી કોઈપણ પુરાવા વગર ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ સાથે સંગ્રહ પણ થતું. કેમિકલ પાવડર ઝેરી હોવાનું અને નશા માટે ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. ડુપ્લિકેટ તાળી બનાવતા માટે પણ આ પાવડરનો ઉપયોગ થતો હતો. નશાયુક્ત પાવડર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મોત પણ તેનાથી નીપજી શકે છે. ફેક્ટરી સંચાલક પ્રકાશ ઉર્ફ પપ્પુ જેઠા ગોપવાણી મુંબઈનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. એસઓજીએ ફેક્ટરીમાંથી સામાન જપ્ત કરી તપાસ હાથ ધરી છે. ખેડા જિલ્લો હવે ડુપ્લિકેટ વસ્તુનું હબ બની ગયો છે. ખેડા જિલ્લામાં જે પ્રકારે ડુપ્લિકેટ હળદર, ડુપ્લિકેટ સિરપ અને જે ઝેરી પદાર્થો સામે છે ત્યારે વધુ એક પોલીસ દ્વારા વધુ એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જ્યાં જે તાળી જે વેચાતી હોય છે બજારની અંદર, જે નશાકારક માટે ઉપયોગ કરવામાં આવતો તાળીનું રો મટીરિયલ અહીંયા ઉત્પન્ન કરવાનું હતું. ક્લોરાઇડ નામનો જે પાવડર છે તેમાંથી હાઇડ્રેટ કરવામાં આવતો હતો. મુંબઈનો આરોપી ખેડામાં આવી નડિયાદ શહેરમાં આવેલી જીઆઈડીસીની અંદર આવી અને આ ગોરખ ધંધો ચલાવતો હતો. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અહીં આગળ મુંબઈનો પ્રકાશ ગોવનાની અન્ય પ્રકારના કેમિકલો લાવી જે તાળી છે તે બનાવવા માટે રો મટીરિયલ કરતો હતો. તેનું અહીં આગળ ઉત્પાદન કરી તે રો મટીરિયલનું વેચાણ કરતો હતો. તે પોલીસને બાતમી મળી હતી. આ સમગ્ર બાબતે પોલીસ સૂત્રોથી વધુ જે માહિતી મળી રહી છે તે પ્રકારે આ સમગ્ર અન્ય જિલ્લામાં જે તાળીનો જથ્થો પકડ્યો હતો તેની તપાસનો રેલો મુંબઈ સુધી ગયો હતો. અને જ્યારે મુંબઈથી જ્યારે તપાસમાં પોલીસને ખુલ્યું તો આ જે કેમિકલ છે તે નડિયાદમાં તૈયાર થવાનું ખુલ્યું હતું. ત્યારબાદ નડિયાદ પોલીસને એની જાણ કરાઈ હતી અને પોલીસ દ્વારા ગત રોજ આ જગ્યાએ દરોડા પાડવામાં હતા. દરોડા પાડતી પોલીસને કેટલાક લીટરો આ જે પાવડર છે જે ક્લોરાઇડ નામનો તે પાવડર અને હાઇડ્રેટ અહીં આગળ મળી આવ્યું હતું અને જે મુખ્ય આરોપી છે તે અહીંયાથી ભાગી છૂટ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે જોવું રહ્યું છે કે આ બાબત પોલીસ આગળ કેવા પ્રકારની તપાસ કરે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા, નડિયાદ. જામનગરમાં એસપીનું ફેસબુક એકાઉન્ટ ફેક બન્યું છે. એસપી પ્રેમસુખ ડેલુના નામે ફેસબુકનું ફેક એકાઉન્ટ બન્યું. ફેક એકાઉન્ટથી પૈસાની માંગણી કરવામાં આવી. એસપીએ લોકોને રિપ્લાય ન કરવા અપીલ કરી છે. જામનગર સાયબર સેલને તપાસ હાલ સોંપાઈ છે. પોતાનો ફેસબુકની જે આઈડી છે આની ક્લોન કરીને અને બીજો ફેસબુક આઈડી બનાવી લીધો હતો અને આથી ઘણા બધા જે લોકો છે આ જોડે પૈસાની માંગણી કરી હતી. તો અમારી સાયબરની ટીમને તુરંત આની ખબર પડી તો અમે લોકો જે સાયબરની તપાસ જે છે ચાલુ છે અને મેં પણ મારી જે ઓરિજિનલ જે ફેસબુક આઈડી છે આથી રિપોર્ટ કરી દીધો છે કે ભાઈ કોઈ પણ એવા જે લોકો છે આને સંપર્ક એવા કોઈ મેસેજ આવે એવા કોઈ વસ્તુ હોય તો પોતાના જે ફ્રેન્ડ હોય આને ફોન કરીને વેરીફાઈ કરી લેવાનું. ક્યારેક ફેસબુકના કોઈ સંપર્કથી કોઈ પણ જાતનો આર્થિક લેવડ દેવડ વ્યવહાર ના થાય. રખડતા ઢોર ટ્રાફિક સમસ્યા અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. ટ્રાફિક મુદ્દે ગંભીર હોવાની કોર્ટમાં અરજી કરી છે. ટ્રાફિકનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે આ મુદ્દો ગંભીર છે. સરકાર કોર્પોરેશન ખુલાસો કરે. સુનાવણીમાં પશુ માલિકો તરફથી કોર્ટમાં રજૂઆત પણ કરવામાં આવી. ઢોર નિયંત્રણ નીતિની અમલવારી કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવે અને અમારી રજૂઆતને લઈને સાંભળવામાં આવે તેવું પશુ માલિકોની માંગણી છે. નડિયાદની જેમ અમદાવાદમાં પણ મૃત પશુઓની સમસ્યા વધી હોવાની પણ રજૂઆત થઈ હતી. કોર્પોરેશનને હાઈકોર્ટમાં રજૂઆત કરી કે ઢોર નિયંત્રણ નીતિના મુદ્દાને ધ્યાનમાં લઈને અને પછી માલિકોને રજૂઆતો બાબતે લેવામાં થતા પગલાં અંગે પણ વિસ્તૃત જવાબ રજૂ કરવો જરૂરી છે. હાઈકોર્ટની પશુ માલિકોને ટકોર સામે આવે છે. માલિકોને ટકોર કરાઈ છે. એક બાજુ કોર્ટમાં વિનંતી કરું છું અને બીજી બાજુ નીતિની અમલવારી થતી રોકવા માટેના પગલાં લો છો એવું ચલાવી નહીં લેવામાં આવે. વધુ સુનાવણી આવનારી 22 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. હિટ એન્ડ રનના બનાવો અમદાવાદમાં વધ્યા હોવાની પણ અરજી કરવામાં આવી હતી. અઠવાડિયામાં અકસ્માતમાં 20થી વધુ લોકોના મોતની રજૂઆત કરાઈ હતી. અમદાવાદમાં ઘણા વિસ્તારમાં અકસ્માત માટે હોટસ્પોટ બન્યા હોવાની પણ અરજી કરાઈ હતી. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે. આ ઉપરાંત અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાના એંધાણ સેવાઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટા ઝટકા લાગી રહ્યા છે. ચૂંટણી સુધીમાં એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના રાજકીય ક્ષેત્રે હાલ વ્યક્ત થઈ રહી છે.
સાથે વિધાનસભા અધ્યક્ષે રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલ કોંગ્રેસ પર વરસ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ બોલે છે અલગ અને કરે છે અલગ. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમા પર છે. કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાય કશું જ આવડતું નથી. ઘણા સાથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. દેશહિતની વાતોમાં કોંગ્રેસ પાછળ રહે છે. હવે મારા મત વિસ્તારના લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને તેઓ કહેશે એ પ્રકારે કરીશ તેવું પણ ચિરાગ પટેલે ઉમેર્યું. ખંભાતના ધારાસભ્ય માન્ય શ્રી ચિરાગ કુમાર અરવિંદભાઈ પટેલ, જેમણે આજે વિધાનસભામાં મારી ચેમ્બરની અંદર પોતાની સ્વેચ્છાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને તે રાજીનામાનો મેં આજે સ્વીકાર કર્યો છે. રાજકોટમાં બસપોર્ટ ખાતે મુસાફરોએ કર્મચારીઓનો ઉધડો લીધો. ક્યારેક સમયસર બસ આવતી નથી તો ક્યારેક એક જ સમય રૂટની 2 બસ પ્લેટફોર્મ ઉપર આવી જતા મુસાફરો રોષે ભરાયા હતા. સમયસર બસ ન આવતી હોવાની મુસાફરોએ અનેકવાર ફરિયાદ પણ કરી હતી. મુસાફરોએ ફરિયાદ બુક માંગતા ફરિયાદ બુક મામલે રકઝક થઈ હતી. મામલો ઉગ્ર બને તે પહેલા ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો. રાજ્યમાં 1 વર્ષ બાદ કોરોનાની ફરી દસ્તક સામે આવી છે. જેન 1 ન્યૂ વેરિયન્ટને લઈને સુરતમાં આરોગ્ય તંત્ર સજ્જ થયું છે. આરોગ્ય કમિશનર ડોક્ટર આશિષ નાયકે માહિતી આપી છે. આરોગ્ય વિભાગની ટીમે કહ્યું કે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ, સ્મીમેર અને પીએસએ પ્લાન્ટ પર મોક ડ્રીલ યોજી સિવિયર ખાંસી, શરદી અને તાવના દર્દીઓનું મોનિટરિંગ અને ટ્રેકિંગ કરવામાં આવ્યું છે અને જરૂર જણાય તો જીનોમ સિક્વન્સિંગ પણ કરવામાં આવશે. ઓક્સિજન સપ્લાય કરનારા પર પણ રિવ્યુ કરાયા છે. 193 હોસ્પિટલમાંથી દરરોજ માહિતી લેવામાં આવી રહી છે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિએન્ટેશન ટ્રેનિંગની વર્કશોપનું આયોજન પણ સુરત કોર્પોરેશન દ્વારા આગામી 2 દિવસમાં કરવામાં આવ્યું છે, જેમાં તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપી આગામી દિવસોમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તે સંદર્ભેની તમામ તકેદારી રાખવા માટે સુરત મહાનગરપાલિકા સજ્જ છે. બનાસકાંઠાના થરાદમાં નર્મદા નિગમના અધિકારીઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરોએ હાથમાં કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે. હાથમાં કાળીપટ્ટી ધારણ કરી તેઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. તમામ 5 બેન્ચની ભરતીમાં નાયબ કાર્યાલય ઇજનેરનું પ્રમોશન ન અપાતા રોષે ભરાયા છે. 15 વર્ષ સુધી સરકારે નાકાઈની ભરતી ન કરી અન્યાય કર્યાનો પણ આક્ષેપ તેઓ કરી રહ્યા છે. આ વિભાગમાં અધિકારીઓ માટે પ્રમોશનના નિયમો અલગ અલગ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. બિનઅનુભવી અને ઓછા અનુભવવાળાને પ્રમોશન આપ્યાનો દાવો કરાયો છે. કર્મચારીઓની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. એક જ બેચને 2 વાર રિલેક્સેશન આપીને બી જે બિનઅનુભવી ઇજનેરો છે એને ડાયરેક્ટ જ કાઈ તરીકે મીન્સ પ્રમોશન આપી દેવા એવી નીતિ અપનાવી રહ્યા છે. તો એનો અમને તદ્દન વિરોધ છે. એના માટે અમે અહીં આજ મળ્યા છીએ, પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ. રાજકોટ શહેરમાં પીજીવીસીએલની ટ્રેકિંગ કાર્યવાહી સામે આવી છે. મધ્યસ્થ જેલ વિસ્તાર, રેલનગર વિસ્તાર, જામનગર રોડ તેમજ ભોમેશ્વર વિસ્તારમાં ટ્રેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અલગ અલગ 30 ટીમ દ્વારા એસઆરપીના 12 જેટલા જવાનો તેમજ 8 સ્થાનિક પોલીસ કર્મીઓને સાથે રાખી ટ્રેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી. સાંજ સુધીમાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ ફરી શરૂ કરી દેવામાં આવી છે. તેજ પવનના કારણે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને બોટ સર્વિસ બંધ કરાઈ હતી. વાતાવરણ સામાન્ય બનતા ફરી બોટ સર્વિસ પુનઃ શરૂ કરી દેવાઈ છે. બોટ ફરી શરૂ થતા યાત્રિકો બેટ દ્વારકા દર્શને જઈ શકશે. અમદાવાદમાં સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપશે. 6ઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023નું આયોજન કરવામાં આવ્યું. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. 9 સમસ્યાના સોલ્યુશન માટે વિદ્યાર્થીઓને લિસ્ટ અપાયું. આઈટી બેઝ સમસ્યાઓનું વિદ્યાર્થીઓ સમાધાન આપશે. 14 રાજ્યોની 46 ટીમ હેકાથોનમાં પહોંચી હતી. જે જીટીયુ અને ઇસરો પોતાના 9 જેટલા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સાથે આ યુવાનો પાસે આવી છે. મંગળ અને ચંદ્ર ઉપર પહોંચવા છતાં પણ આજે પણ સતત રિસર્ચ અને ઇનોવેશનના માધ્યમથી
આગળ વધવા માંગતા કોઈ પણ સેક્ટર અને એમાં ઈસરોને પણ ક્યાંય નાની મોટી મુશ્કેલી પડતી હોય તો એ સમાધાન માટે યુવાનો પાસે એમના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ મૂક્યા છે. લગભગ 47 જેટલી ટીમો અને 300 જેટલા વિદ્યાર્થીઓ દેશભરમાં અહીંયા આવ્યા છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રેફાલી બારવાલે નવી પહેલ કરી છે. જિલ્લામાં પોક્સો એક્ટ હેઠળ બનતા ગુનાઓને અટકાવવા સંયમ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો, જેમાં ટીનેજર્સને પોક્સો એક્ટમાં સમાવિષ્ટ કલમોની જાણકારી આપવામાં આવે છે. શહેરની મોડાસા હાઈસ્કૂલમાં લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા. સંયમ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ 16-17 વર્ષના યુવક યુવતીઓને પોક્સો એક્ટની માહિતી આપવાનો છે. કિશોર અવસ્થામાં એજ સેન્સિટિવિટીના કારણે ઘણી વખત ખોટું પગલું ભરતા હોય છે, ત્યારે યુવક યુવતીઓને લગ્નની ઉંમર અને કાયદાની સમજ આપવામાં આવી રહી છે. 16 और 17 साल की जो उम्र होती है वो बहुत सेंसिटिव उम्र होती है, तो हमारा ये पूरा प्रोजेक्ट उन टीनेजर्स को टारगेट करने में है कि उनको सही इन्फॉर्मेशन मिले हमारे कंट्री में जो लॉज हैं उनको लेकर. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. पुलाची जाना. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી. પવનો ફૂંકાવાની સાથે 2 થી 3 ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડવાનું અનુમાન. વહેલી સવારથી જ પવન સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો. રાજ્યના 9 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો. નલિયા અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદ, ડીસા, રાજકોટમાં 13 ડિગ્રી અને અમરેલી, ભુજ અને વડોદરામાં 15 ડિગ્રી ઠંડી નોંધાઈ. પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો ગગડ્યો. હિલ સ્ટેશન માઉન્ટમાં છેલ્લા 5 દિવસમાં રાત્રે પારો 1 ડિગ્રી પહોંચી રહ્યો છે. દિવસે પણ તાપમાન 19 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે. હિલ સ્ટેશનમાં ઠંડીનો પારો ગગડતા સહેલાણીઓ ઉમટી પડ્યા. ફૂલ ગુલાબી ઠંડીની મજા માણતા પ્રવાસીઓ જોવા મળ્યા. સ્થાનિક હવામાન વિભાગ મુજબ માઉન્ટ આબુમાં હજી પણ તાપમાનનો પારો ગગડી શકે. દ્વારકા ઓખા બેટ દ્વારકાની વચ્ચે બોટ સર્વિસ થોડા સમય માટે બંધ કરવામાં આવી. ખરાબ હવામાનને પગલે સમુદ્રમાં કરંટના કારણે લેવાયો નિર્ણય. યાત્રિકોની સલામતીને લઈને જીએમબી દ્વારા ફેરી સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કરાયો. ધોરાજીમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ. ખેડૂતોએ સરકારને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. ખેડૂતોએ ડુંગળીના હાર પહેરી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ડુંગળી નિકાસ પ્રતિબંધ હટાવવા ખેડૂતોની માંગ. રાજકોટના ધોરાજી યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની. ધોરાજી યાર્ડમાં લાંબા સમય બાદ ડુંગળીની હરાજી શરૂ કરાઈ. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા. મહેસાણામાં કિસાન કોંગ્રેસ સમિતિની ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવા માંગ. કલેક્ટરને આવેદનપત્ર આપી કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ડુંગળી ખરીદે તેવી પણ માંગ કરી. નિકાસ બંધ થવાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોવાની રજૂઆત. ભાવનગરના સિહોર તાલુકામાં વન્ય પ્રાણીઓ વચ્ચે ખેતી કરવા માટે મજબૂર બનેલા ખેડૂતોમાં આક્રોશ. ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે આપવામાં આવતી વીજળીના કારણે ખેડૂતો પરેશાન બન્યા. દિવસે વીજળી આપવા માંગ. સિહોરની પીજીવીસીએલની સબ ડિવિઝન ટાણા કચેરીનો ખેડૂતોએ ઘેરાવ કર્યો. ટાણા, વાવડી, રાજપરા, ગુંદાળા, દુડસર, બેકડી સહિતના વિસ્તારના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. બોટાદમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ડુંગળીને લઈને વિરોધ નોંધાવાયો. જિલ્લા પ્રમુખની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કર્યું. કિસાન સંઘના પ્રમુખ દ્વારા 7 દિવસમાં નિકાસ શરૂ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું. ચક્કાજામ કરતા પોલીસે ખેડૂતની અટકાયત કરી. વલસાડના ઉમરગામમાં ખાનગી કંપનીઓ પ્રદૂષણ ફેલાવતા ખેડૂતોમાં રોષ. દહેલી ગામના ડુંગરપરા વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ગ્રામજનો રોષે ભરાયા. ખેતર પાસે પાણી છોડાતા ગ્રામજનોએ જીપીસીબીને જાણ કરી. સ્થાનિકોની પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત. ફરિયાદ કરતા જીપીસીબીની ટીમે દોડી આવી અને પ્રદૂષિત પાણીના સેમ્પલ લીધા. કરજ બાદ વધુ એક ગામમાં ફરિયાદ મળતા જીપીસીબીએ કાર્યવાહી હાથ ધરી. દ્વારકાના ખંભાળિયા માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક. યાર્ડમાં મગફળીના 20,000 કટ્ટાની આવક થઈ તો હરાજીમાં મગફળીના 20 કિલોના ભાવ ₹1200 થી ₹1400 બોલાયા. સારા ભાવ મળવાથી જિલ્લાભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા પહોંચ્યા. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજિત 50 થી 60,000 મરચાની ભારાની આવક નોંધાઈ. 20 કિલો મરચાના ભાવ 2,500 થી લઈને 4,700 સુધી બોલાયા. સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઉમટી પડતા યાર્ડ બહાર 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી. અરવલ્લીમાં રેલવે લાઇનની કામગીરી દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. મોડાસા ટિન્ટોઈ રેલવે
બ્રેક બાદ આપનું સ્વાગત છે। રાજકોટમાં હાર્ટ એટેકના કારણે 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। 45 વર્ષીય જગદીશ બોસિયાનું મોત થયું છે તો 48 વર્ષીય દેવાયત ધાંગરાને બેભાન હાલતમાં ખસેડાતા તેઓને પણ મૃત્યુ થયેલું જાહેર કરવામાં આવ્યું। 52 વર્ષીય જયરામ બારૈયા રાત્રિના સમયે બેભાન થઈ જતા તેઓનું પણ મોત થયું હોવાના સમાચાર છે। વધુ વિગત મેળવીશું। અંકિત ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અંકિત, વારંવાર રાજકોટમાંથી હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, હવે જેને લઈને લોકોમાં ભય પણ એક રીતનો જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં માત્ર 14 જ કલાકની અંદર 3 જેટલા વ્યક્તિઓના હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યા હોવાનું છે તે બનાવ છે તે સામે આવ્યો છે। જગદીશ બોસિયાની વાત કરીએ તો સવારે 4 વાગ્યાના અરસામાં તે પોતાના ઘરે ઢળી પડ્યા હતા અને બેભાન હાલતમાં જ તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મરણ ગયેલ જાહેર કર્યા છે। જ્યારે કે જયરામ બારૈયાની વાત કરવામાં આવે તો તે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દૈસરા ગામના વતની છે ને કોઠારિયામાં તેઓ પોતાના ભત્રીજાના ઘરે આવ્યા હતા અને રાત્રિના 1 વાગ્યાના દરમિયાન તેઓ બેભાન હાલતમાં ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે કે ગોવિંદનગરમાં રહેતા દેવાયત ધાંગરા પણ બેભાન હાલતમાં ઢળી પડતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ફરજ પરના તબીબે તેને પણ મરણ ગયેલ જાહેર કરવામાં આવે છે। ત્રણેય વ્યક્તિઓના પીએમ પણ કરાવવામાં આવે છે અને પીએમના પ્રાઇમરી રિપોર્ટમાં ત્રણેયના હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યા હોવાનો બનાવ છે। હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ થયો હોવાનો બનાવ છે તે સામે આવ્યું છે। જી બિલકુલ અંકિત, જે રીતે હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેના પગલે લોકોમાં હવે ચિંતા પણ જોવા મળી રહી છે, ભય પણ જોવા મળી રહ્યો છે। ચોક્કસ જે પ્રમાણે છેલ્લા 1.5-2 વર્ષથી આ જે ક્રમ છે તે સતત ચાલી આવી રહ્યો છે ને રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાની અંદર પણ ન માત્ર શહેરની અંદર પરંતુ ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ હવે હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુના બનાવો છે તે સતત સામે આવી રહ્યા છે ને તેના જ કારણે જે હૃદયના જે તબીબો છે, હૃદય રોગના જે નિષ્ણાંતો છે તે પણ લોકોને પોતાનું આહાર વિહાર અને વિચારની અંદર સુધી લાવવાનું સતત વિનંતી છે તેઓ પણ કરી રહ્યા છે। જી અંકિત, આભાર માહિતી બદલ। એશિયાટિક લાયન એટલે ગીરનો સાવજ, જંગલના રાજા સિંહ હવે ગીરના જંગલો છોડી ભાવનગરના બૃહદ ગીર તરફ આગળ વધી રહ્યા છે। ગીરનું જંગલ ફૂલ થઈ ગઈ જતા હવે ભાવનગરનું જંગલ જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે। નોંધનીય છે કે છેલ્લા 25 વર્ષની અંદર સિંહની વસ્તી 80થી વધુ થઈ છે। હાલ જિલ્લામાં મહુવા, તળાજા, પાલીતાણા, જેસરમાં સિંહોની હાજરી જોવા મળે છે। જેમ જેમ ગીરમાં સિંહોની સંખ્યા વધતી ગઈ છે તેમ ગીરનો વ્યાપ ભાવનગરમાં વધતો જાય છે। જો કે ગોહિલવાડા પંથક માટે આ ગર્વની વાત કહેવાય કે ખાનદાની અને ખુમારી માટે વખણાતું પ્રાણી સિંહના પ્રયાણ બૃહદ ગીર તરફ થયા છે। ભાવનગરમાં 2015માં થયેલ વસ્તી ગણતરી અનુસાર મુખ્ય વિસ્તારમાં 37 સિંહની હાજરી જોવા મળી હતી, ત્યારે 2022માં તે સંખ્યા વધીને 56 પર પહોંચી છે। આ સાથે બીજા 17 સાવજ પણ વસવાટ કરી રહ્યા હોવાનું નોંધાયું છે। મહત્વનું છે કે ભાવનગરના પાલીતાણામાં વડાણ ખાતે 2019માં એશિયાટિક લાયન કેર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સેન્ટરમાં ફૂલ ટાઈમ વેટરનરી ડોક્ટર, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર અને તેમજ એનિમલ કીપર હાજર રહેશે। વન્યજીવોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હંમેશા જરૂરી પગલાં લેવા માટે કટિબદ્ધ છે, જેથી કેન્દ્ર સરકારે 100 કરોડ તથા ગુજરાત સરકારે 250 કરોડની ફાળવણી કરી છે। ઉલ્લેખનીય છે કે આ એશિયાટિક લાયન કેર સેન્ટર છેલ્લા 2 વર્ષમાં 87થી વધુ રેસ્ક્યુ કરેલા વન્યજીવો સારવાર અર્થે લાવી અને ત્યારબાદ સંપૂર્ણ સ્વસ્થ થતા જંગલોમાં છોડી મૂકવામાં આવેલા હતા। જોકે આ કેર સેન્ટર વન્યજીવો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે। સારી પ્રક્રિયાને કારણે વસ્તી વધી એટલે સિંહની બહારના વિસ્તારોની અંદર અવરજવર વધતી ગઈ। એમ એક જૂથ છે એ ગિરનાર પર્વત વિસ્તારમાં ગયું, એક જૂથ છે એ દરિયાકાંઠાના જંગલોમાં ગયું અને એક जूथ છે એ भावनगर तरफ આવ્યું। भावनगर की बात करें तो 2020 में जो सेंसस हुआ था उसमें 56 जैसे लायन मेनलैंड में थे और 17 जैसे लायन भावनगर के कोस्ट में थे। अभी की बात 2023 की बात करें तो ये आंकड़ा भी बढ़ चुका है।
પ્રભુ શ્રીરામની સુવર્ણ પાદુકા દ્વારકા ખાતે પહોંચી. કિલો સોના અને 7 કિલો ચાંદીની તૈયાર કરાયેલી ભગવાન રામની સુવર્ણ પાદુકા હાલ સમગ્ર દેશમાં પરિભ્રમણ કરી રહી છે. ત્યારે આજે દ્વારકાધીશના મંદિરમાં પાદુકાની પૂજા અર્ચના કરવામાં આવી હતી, જે બાદ અનેક ભક્તોએ શ્રીરામ પાદુકાના દર્શન પણ કર્યા હતા. કેટલાક ભક્તોએ તેને માથે ધારણ કરવાનો લહાવો પણ મેળવ્યો હતો. આ પાદુકા હૈદરાબાદના શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવે છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારે ચરણ પાદુકા અર્પણ કરવામાં આવશે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.